નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્ભાવતી વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ અને પાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા ભાયલી ગામમાં ગેસ લાઇનની કામગીરીનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્યએ જણાવ્યું કે હવે અણખોલ ડભોઈ નગર બાદ હવે ભાયલીની બહેનોને ગેસ લાઇનની સુવિધાઓનો લાભ મળશે। વિજેલ તથા પાલિકા તંત્રના સહયોગથી હવે ગેસ લાઇનની સુવિધા ઉપલબ્ધ થશે। વડોદરાની આસપાસના 7 ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં થઈ ગયો છે અને હવે ધીમે ધીમે પાલિકા તંત્ર દ્વારા તે તમામ જગ્યાએ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ત્યારે દર્ભાવતી વિધાનસભામાં આવેલા અને વડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 10માં સમાવિષ્ટ એવા ભાયલી ગામમાં હવે થોડાક સમયમાં મહિલાઓને ગેસ લાઇનની સુવિધાઓ ઉપલબ્ધ થશે। આ રોડ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે નવીન ગેસ લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ગેસ લાઇનની સુવિધા ઉપલબ્ધ થતાં હવે ગૃહિણીઓને ગેસ સિલિન્ડરની પળોજણમાંથી છુટકારો મળશે અને વડોદરા ગેસ કંપની લિમિટેડ તથા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી ભાયલી વિસ્તારમાં નવીન ગેસ લાઇનની કામગીરી કરવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ભાયલી ગામના આગેવાનોને પાલિકાના પદાધિકારીઓ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી નગર અણખોલ બાદ હવે દર્ભાવતી વિધાનસભા વિસ્તાર અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં જેનો સમાવેશ થયો છે તેવા ભાયલી ગામમાં હવે નવીન ગેસ લાઇન ઉપલબ્ધ થશે। આ સુવિધાઓથી મહિલાઓની સુવિધામાં વધારો થશે। આજે આ કામગીરીના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેવા બદલ ભાયલીની જનતાનો આભાર વ્યક્ત કરું છું। ભાયલી ગામ એમ કોર્પોરેશનમાં જે વોર્ડ નંબર 10માં પરંતુ ડભોઈ વિધાનસભામાં લાગતું હોય, આજે ભાયલી ગામની ખાસ કરીને બહેનોની જે મુશ્કેલીઓ છે ગેસ લાઇન માટેની, એના કામની આજે શરૂઆત કરવામાં આવી છે। જેમ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાઇપલાઇન દ્વારા ગેસ આપવામાં આવે છે ઘરોમાં, એ રીતની વ્યવસ્થા ભાયલી ગામમાં દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આનાથી ભાયલી ગામની બહેનોને ખાસ સવલત થશે અને ધીરે ધીરે ભાયલીની આજુબાજુમાં આવેલી તમામ સોસાયટીઓમાં પણ આ સવલત આપવામાં આવશે। અત્યારે અણખોલ ગામની સોસાયટીઓમાં આપવામાં આવી છે અને ડભોઈ નગર ખાતે પણ ગેસ લાઇન આપવાનું ભૂમિપૂજન થઈ ગયું છે। એટલે ડભોઈ વિધાનસભામાં આવતા મોટે ભાગના વિસ્તારોમાં વિજીએલના સહયોગથી અને કોર્પોરેશનના સહયોગથી આ ગેસ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। હું ગામના તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું।